ભુજની જૂની રાવલવાડીમાં આવેલ આશાપુરા સોસાયટીમાં ટંકારાના મામલતદારના બંધ મકાનમાંથી ચોરી કરનારા ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા। આ બાબતે મળતી વિગતો મુજબ ભુજમાં મકાન ધરાવતા અને હાલમાં મોરબી જિલ્લાના ટંકારાના મામલતદાર પ્રફુલ ગોરે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી। તેઓના જણાવ્યા પ્રમાણે તેઓ ઘરમાં તાળા મારીને ટંકારામાં નોકરી કરવા ગયા હતા। પડોશમાં રહેતા મહિલા તેમના આંગણામાં લીંબુના ઝાડમાં લીંબુ લેવા ગયા ત્યારે દરવાજા તૂટેલા હોવાનું જણાઈ આવતા જાણ કરવામાં આવી હતી। ફરિયાદીએ તપાસ કરતા 1,35,000નો 3 તોલાનો સેટ, ચાંદીના 7 જુડા, 7 કંદોરા, ગિફ્ટમાં આવેલી ચાંદીની ગાય, તુલસી ક્યારો, ગણપતિની મૂર્તિ, મંદિરમાં રહેલી ચાંદીની વાટકી, તુલસી ક્યારો, ટબુડી, દીવડા, છતર વગેરે મળી 93,1400 ગ્રામ ચાંદીની ચીજવસ્તુ મળી કુલ 2,53,000ની માલમત્તા ચોરાઈ હતી, જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એ ડિવિઝન એલસીબી આશાપુરા નગરના મહેશ્વરી વાસમાં રહેતા સુનિલ કૈલાસ તેમજ રામનગરીમાં રહેતા આનંદ મુકેશ દેવી પૂજક, હંગામી આવાસના રાહુલ મુકેશ દેવી પૂજકને પકડી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત આપી હતી। મુદ્દામાલ સુનિલના ઘરેથી રિકવર કરાયો હતો, જેમાં સોનાના બુટી સાથેના 2 સેટ, 21.8 ગ્રામ ચાંદીની લગડી, વજન 632 ગ્રામ તેમજ 12,000ના 6 બંધ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને એ ડિવિઝન પોલીસને સોંપાયા હતા। આ બનાવમાં વડોદરાના રાહુલ પટણીનું નામ ખુલ્યું છે।